ભિલોડા નગરમાં આજરોજ માંગ દ્રષ્ટિ આંખની હોસ્પિટલમાં અચાનક આગની ઘટના સામે આવી. હોસ્પિટલના અંદરના ભાગમાંથી અચાનક ધુમાડાના ગોટે ગોટા ઉડતા નજરે પડ્યા હતા, જેથી આસપાસના લોકો દોડી આવ્યા હતા. જો કે હોસ્પિટલ બંધ હતી, જેથી કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ હોસ્પિટલનું ફર્નિચર, મોંઘા ભાવની મશીનરી સહિત તમામ સાહિત્ય આગમાં બળીને ખાખ થયું હતું. આસપાસના લોકોએ આગ બુઝાવવા પાણીનો મારો ચલાવ્યો હતો અને આગને કાબૂમાં લેવાના પ્રયત્ન હાથ ધર્યા હતા. જો કે આગ કયા કારણથી લાગી એ જાણી શકાયું નથી. આજે આગ લાગવાનો બનાવ હતો, શું હતું વિગત? અમારી હોસ્પિટલની બહાર ચશ્માની દુકાન છે, એમાં આજે સવારે ધ્યાનમાં આવ્યું કે 8 વાગ્યાની આજુબાજુ કે થોડું આ ધુમાડા જેવું નીકળે છે, તો અમે ફટાફટ ત્યાં પહોંચી અને અમારી જોડે ફાયર સેફ્ટીના બધા સાધનો હતા, એનાથી અમે આગને કાબૂમાં લઈ લીધી. અને આમાં કંઈ અંદર ચશ્માનું ખાલી તૈયાર ચશ્મા અમે વેચતા હતા, એનું સામાન હતું, એનાથી વધારે કંઈ એમાં હતું નહીં. કયા કારણસર આગ લાગી? કોઈ શોર્ટ સર્કિટ થયો હોય એવું મારા જાણમાં છે. શોર્ટ સર્કિટ થયો એનાથી દુકાને બંધ હતી અને હોસ્પિટલ પણ બંધ હતી અને બહાર છે, બિલકુલ બહાર છે. ઓકે.